મધુડી 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 હારું તમે આવ્યા ને તમારી જ રાહ જોતી હતી. પગ દબાઈ ગયો ને બહુ ટાટિયા મારા તૂટે છે અંદરથી. વાહ ભાઈ વાહ. હા તું ક્યાં હાલે જૂટવા ગઈ થી તારા ટાટિયા દુખે હે? પેલા બેઠી થા તો કામ છે. બેઠી થા. હા ઘડીક પગ તો દબાઈ ગયો પેલા મને. ઊભી થા ને મને બેઠી થા. હા એ ભગવાન એ માતાજી બોલો. પગ લઈ લે. દબાઈ ગયો ને અમે. પગ લઈ લે કીધું ને તને. પગ લઈ લે. મને પ્રેમથી પગ માથું કઈ ના દબાઈ દે. હું તમારી કેટલી સેવા કરું. આજે તમને પગ દબાઈ દઉં માથું દબાઈ દઉં હંધુય કરું છું પણ ચડી રે તો એની બેડીની કદર જ નથી કોઈ જાતની. બસ ચૂપ થઈ જા ને મારી વાત સાંભળ પેલા. આ તે હું માંડ્યું છે બધું? હું માંડ્યું છે તે આ બધું મને કહેતો ગામમાં? લે એમાં હું આ તમારો પગ દબાવ તમારો પત્ની ધર્મ કહેવાય. એમાં માંડવાની કેમ વાત આલે? હું નથી મારો પતિ ધર્મ નિભાવતી. એ ડોબા જેવી એની વાત નથી કરતો. આ ગામના આખા ગામનું ઉપરાણું તે લીધું છે હે? આ સરપંચ સાહેબ તારી ફરિયાદ કરતા હતા અને તું એની સામે એટલું બધું કાં બોલે? તો એની જઈને આરતી ઉતારું કે ઉતારો આરતી સરપંચી ઘેરે આવ્યા એમ કરું? પણ ડોબા જેવી તારે એની હારે બખા લઈને કામ હું છે એમ કહું? જો હું હાવ ડાય છોકરી એકદમ સીધી. તમને તમારી બાયડીની ખબર છે ને કે તમારી બાઈ ભગવાનના ઘરનું માણસ છે એમ. ખબર છે કેવું ભગવાનના ઘરનું માણસ છે હે? તમે ભગવાન હું તમારો માણા ભગવાનના ઘરનું માણા. એ વાતને આડા રસ્તા ઉપર ન લઈ જા. અને મેં કીધું એનો જવાબ આપ. આ સરપંચની સામે હું કામ તું બોલશો? તો હું કરું? મરી ગયો જેદીનો સુટાડો છે ને તે દીનો એના ઘરમાં પાણી નથી દીધું એને. મેં કીધું તો નાન ના ખાઈ દઈશું. નળ આવી ગયા ને આવતા વર્ષે તમે પાછા મને મત દેજો તો હું તમારા ઘરમાં પાણી લાવી દે. એવું કે તો હું કરું? ભડાકા લાવીની ભેગી રાહડા લાવ કે ટીમલી લેવા જાઉં? એ બુદ્ધિની બારદાન. આ આપણા એકને ઘર પાણી નથી આવતું, આખા ગામમાં પાણી નથી આવતું. આ કોઈને વાંધો ન હોય તો તને શું વાંધો છે એમ કહું? આખા ગામની હંધી બાયોથી કામ થાય છે મારથી કામ નથી થાતું. પાણીના હાંડા લઈને ક્યાં ને ક્યાં ભરવા જવું પડે છે મારે. એ પાણી ભરવા તું એની જાતી હું તને છે ને ગેલ ભરી આવી દે. પણ એની સામે છે ને એક એલમાં શું થાય? એક એલમાં રસોઈ ના થાય, ઘરનું કામ નહીં થાય, કચરા નહીં નીકળે, વાસણ નહીં થાય, પોતા નહીં થાય, કાઈ નહીં થાય. એક એલ તો ખાલી આપણે બે મણાને પીવા જ જોઈએ પાણી. ઈ ગામના સરપંચ છે એની સામે આપણે સરપંચ જ છે હો. હા નથી કઈ મુખ્યમંત્રીનો દીકરો એને કહી દઉં. હા તું જામ સાહેબ ની દીકરી રહી ને તો તું બધાને કહી દે. અમારી વાત સાંભળ. રમણભાઈ ની દીકરી છું કહી જ દઉં ને હંધાઈ ને. ખબર જ છે મારા હારા મને કહેતા જ થા કે આ મારી છોડીનું ધ્યાન રાખજો. મારા બાબા તમે સપનામાં આવ્યા હતા? હા એને મને કીધું મારી છોડીનું ધ્યાન રાખજો. હવે ખબર પડી કે તારા બાપા મને હુકામાં કહીને ગયા ધ્યાન રાખવાનું. એટલે એમ કે મારી છોકરીનું ધ્યાન રાખજો બાકી હું ભૂત થઈને આવે ભૂત થઈને. અને જો મને કઈ કીધું મારા પપ્પાને કહો એ પપ્પા તમે સાંભળો છો ને ઉપર બેઠા બેઠા આ તમારો સમય જો મને કેવી હેરાન કરે છે. ગામની બીજાની વાત સાંભળીને મારી ઉપર આડું નાખે છે. એ તારા બાપા ભૂત થઈને આવ્યો પણ આ ભૂત જેવી મને ભટકારી દીધી. એટલે તમે કેવા હું માંગો છે? અરે તને એમ કહું છું કે આ સરપંચ હારે બખાડા ન લેવાય. આ ખોટા આપણે આંખે સડી જાય ગામમાં. તને બુદ્ધિ છે? તો એની સામે છે ને પ્રેમથી વાત કરાય. એની સામે છે ને તરીકા ન લેવાનો હોય. આખા ગામને પાણી ન થાવતું તો તું હું કામ ઉપર લઈને બાંધવા જાશો એમ કહું? હું બાંધવા ન ગઈ. હું તો ખાલી ને પ્રેમથી કહેવા ગઈ હતી કે તમે આ સરપંચ ક્યાં છો ને તો ગામમાં હંધાઈને તમારે પાણી આપવું જોઈએ. આ તમે રામજી મંદિર બનાવ્યું મંદિર તેમાં તમે ભગવાન તો હજી બેહાડ્યા નથી તો આપણે કેવા પાપમાં પડીએ? આપણે નહીં આખું ગામ પાપમાં પડે એટલે સમજાવવા ગઈ હતી હું. કીધું મને એને કે તે કેવી રીતે વાત કરી હે? તું અને એની ઘરવાળી બે સરપંચની માથે તાંડવ કરતા હતા. બધી વાત મને કરી અને તારી ભાષા હા જો એની ઘરવાળી હું કે ખબર છે? આ મફતિયો નકામો સરપંચ છે. ઈ પોતે એવું કહે છે. એની બાયડી એવું કહે છે ને ધણીને. ઈ બે માણાને જે કરવું ઈ કરે. કુવામાં પડે ભાડમાં પડે આપણે શું લેવા દેવા? પણ તું હું કામ આછે કરીને આંખે થાસો ને મારી આબરૂના ધજાગરા કરીશ એમ કહું તને? સરસ થઈ મારી બે આંખો ચોખ્ખી છે જોવો.
મને આખું જતા ન આવડે. અને હા, હું મસ્તી ત્યાર પીને જાઉં છું ગામમાં. એમને કે તમારી આબરૂ ધજાગરા ન થાય. ઘરે કોઈ આવે ને ખવડાવું પીવડાવું સંતુય કરું છું તો કોણ તમારી ધજાગરા કરે? પણ આ તો આબરૂ હોય ધજાગરા થાય. તમારી રાજી બધી છે. હે ભગવાન, કોની હારે ધડીકા લઉં છું? તમારી બાયડી યારે ધડીકા નથી લેતા. આ તો પ્રેમથી વાત કરીએ. લ્યો બે ઘડી હવે પગતો તરફ પગલે છે. પણ ક્યાં જાવું તમારે? મારે નવું કુવામાં પર વાય લાવવું છે. નહીં, તમારા વગર હું નહીં જીવી શકું. તમારે કે નથી પડવું મરવું નહીં. તમારી બાજુમાં જ બેસો. નથી જાવું, નથી મરવું તમારે. નહીં, હું તમને ક્યાંય નહીં જવા દઉં. હું તમને નહીં મરવા જવા દઉં. નથી જાવું મરવા. નથી જાવું. પેલા થાવ મારા તમે મરવા નહીં જાવ. નહીં જાઉં. મારી વાત સાંભળ. આ તું સરપંચ સાહેબ અમે ધડીકા કરવાનું રહેવા દે છે. અને બીજી વાત ઈ, આ સરપંચની સકરીમાં આપણે નથી સરવું. આ મારે એની સરપંચ કઈ માડીનો મૂળો? કઈ માડીનો મૂળો? એનાથી બીવાનું એમ. ને સરપંચ આપણા ઘરમાં રોટલા ખવડાવવા આવતો હો. આપણા ખેતરના રોટલા ખાઈએ છીએ. હારી હારે વાત કરવી એટલે આ ભે સામે ભાગવત કરવા બરાબર છે. હું જાઉં મારા કામે. વાત વાત કરવી. મેં કીધું એમ કરીને હે ઉભા રહી તો પાડા જેવા આવજો કે રોટલો ખાવા ખવડાવે હું તમને. આજ તો આ મ્યુનિસિપાલિટીના ઓફિસમાં થાકી ગયો એટલું કામ કરે. એ મ્યુનિસિપાલિટીની ઓફિસ ન હોય અહીંયા, સિટી હોય ન્યા હોય મહાનગરપાલિકામાં. ખબર પડે કાઈ ની સરપંચ બને ધોઈડા આવે છે. અરે પણ મારી વાત તો સાંભળ. હું સિટીમાં ગયો તો આ બધા લોકોના કામ કરી, કોઈને દેખાતું નથી. આટલા દોડા કરી તો હું મને અબજો ઘરનું માણસ અબજો આપતું હોય તો ગામની હું મરે. ઈ વાત એ હાસી છે કા. હું હાવ ગાંડી ખેલી હોઈશ, મને કાઈ નથી ખબર પડતી. આ બાયુ રાડું પાડે છે ઘરે આવીને કે તમે ઢંઢેરા પીટા હતા આ ચૂંટણી વખતે કે નળ નાખી દેવું પાણીના. હવે તમે એમ કહીને બેહી ગયા છો કે પાણી નળ નાખવાનું કીધું તું, પાણી નળમાં લાવવાનું નહોતું કીધું. હવે જરા ગોઠા પડો, હારા નથી લાગતા. સાંભળ, આ સરકારી કામ છે, ધીમે ધીમે થાય. એમ છે, પ્રાઇવેટ નથી કે આપણે ફોન કર્યો ને હાલો આવી જાઓ એટલે આવી જાય. આવી ગયો સરપંચ સાહેબ આવી ગયો. પણ તને કોને બોલાવ્યો હતો? બોટા કીધું ને કે હાલો આવી જાઓ. હું ક્યારનો વાટ જોતો હતો. મેં કીધું તમારો બેનો સ્વાદ પૂરો થાય એટલે હું એન્ટ્રી કરું. જ્યાં તમે કીધું કે આવી જાઓ તો હું આવી ગયો. કામના ટાઈમે તો તું ક્યારે દેખાતો નથી અને અચાનક ટપકી પડ્યો. ઓ સરપંચ સાહેબ, કામના ટાઈમે એટલે આ આખો દી તો તમારો ઓફિસનો સમય હું સાચું છું. જો તમને એવું લાગતું હશે કે હું સિટીમાં રગડું છું, પણ અહીંયા આ બધા લોકો ગામના આવીને મારી સિટી વગાડી જશે. તમને ખબર છે? આ જુઓ અત્યારે આમાં રાશન કાર્ડમાં સિક્કો મારવાની વાત છે. આ તે દેવા તું ચિંતા હું કરશો? આ સરપંચ છે ને સિક્કો મારી દે તું તારે. હા, સિક્કો લાગી જાય એમાં હું પણ આટલો બધો ઉપાડે આવ્યો એ કઈ સમજાતું નથી મને. પણ સિક્કો લાગી દે, લાગી દ્યો, મારી દ્યો. થઈ જાય. ઓફિસનું કામ ઓફિસે થાય. આ ઘર છે, આ મારું ઘર છે, સરપંચનું ઘર. દેવા તને ખબર છે ને સરપંચ કેવા છે? ભંગારમાં ભંગાર સરપંચ છે. તે આવું જ હોય. બસ કર. કોકની સામે તો આવું કહે. એટલે જ કહું છું સરપંચ સાહેબ કે હજી હું તમારા વખાણ કરું છું ને ત્યાં સુધી સારું છે. તમે કમસે કમ મારું તો કામ કરો. આ ઓફિસે આવીને ઓલી લોહી પી જાય છે રોજ. સિક્કો માર્યો કે નહીં, સિક્કો માર્યો કે નહીં. અરે તમે સિક્કો મારી ગયો ને એટલે હું એને આ છૂટી કરું યાર. આ કોણ છે? આ ઓલી પીપુડી લીંબુડી આ કોડી લીંબુડી? કોકલી, માતા કાકાની કોકલી તો હું છે એનું? લોહી પી ગઈ છે. અહીંયા સિક્કો મારવાનો છે. હવે એમાં એવું છે કે અહીંયા ફરિયાદ લખેલી છે, એટલે ફરિયાદ હું ઓલું નોટિસ લખેલી છે કે જ્યાં સુધી અહીંયા સિક્કો નહીં થાય ત્યાં સુધી એને રાશન નહીં મળે. હવે એ બિચારીનો વાગ નથી. આમાં સિક્કો મારી ગયો તો એને રાશન મળે કે નહીં? થઈ જાય. ઓફિસે જઈને બેયને સિક્કા મારી દે. આ કોકડી અને મધુડી લોહી પી ગઈ છે, મારું લોહી. મધુડી શું કીધું? એ કાંઈ નથી કર્યું, સિક્કા મારી દે એટલે એને રાશન મળતું થઈ જાય. બીજું હું બોલ, બીજું હું હતું? બીજું એવું હતું કે ક્યારેક કે આમ ઓફિસે અવાય, તમારે આ ગામની ઓફિસે સિટીમાં ન જાવ અને ક્યારેક ઓફિસે આવો તો અમને સારું લાગે. અમને લાગે કે અમારે માથે કોઈકનો હાથ છે અને સરપંચ સાહેબ નામનું કંઈક વસ્તુ છે. વાહ દેવા, આ પોઈસ, આ તારી શેઠાણીને પોઈસ અઠવાડિયે આવ્યો છું મોઢું બતાવવા અને આનું મોઢું જોવા.
તે તમે મુદ્દે ગયા તા ક્યાં? ઈ મને બધી ખબર આ છે. સરકારી કામ કરવા, સરકારી કામ. તો આ ગામના કામ કોણ કરશે? તમે સરકારી કામ ન્યા કરવા જાઓ સિટીમાં તો અહીંયા ગામની સિટી વાગી જાય, તમારું નામ ખરાબ થાય અને પછી કહેતા ને કે આવતી ચૂંટણીમાં તમે બેન હોય પીવાનું બંધ કરો. હું મને સરપંચ બનાવ્યો કોણ? મને સરપંચ બનાવ્યો કોણ? આખા ગામે નહીં, પણ એમાંય થોડુંક એવું લાગે છે મને કે એ ગામની જ ભૂલ છે. હવે નો કરતા. નો જા કરતા. જા કામ થઈ જાય. સિક્કો હા સિક્કો લાગી જાય. લાગી જાય એટલે અઠવાડિયે. શા બનાવો? ઓહ શા આખા દૂધની કે અડધા દૂધની? તારે જેવી બનાવી હોય ને એવી બનાવશે. પણ બનાય શા. ભંગારમાં ભંગાર સરપંચ.